હેલો મિત્રો, પાછો હું આપની સમક્ષ એક સરસ મજાનો જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. તો મારો આ વિડીયો ગમે તો મારી ચેનલ હરીશ કે સુમિશ્રાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મિત્રો, છગન અને મગન બંને મિત્રો. એક વખત મગનને મોબાઈલ લેવો હતો નવો, અને એણે છગનને કીધું કે ચલ ને દુકાને જઈએ એમ કે. તો છગન કે ચાલ. તો મોબાઈલની દુકાને ગયા અને મગને કીધું કે જો છગન, મારા નામે લોન થાય એવું નથી, બરાબર? દુકાનવાળાને કીધું અને મોબાઈલ સારા જોયા. તો મોબાઈલવાળા દુકાનવાળા ભાઈ કે મગનભાઈ, તમે મોબાઈલ લો છો અને આ તમારો મિત્ર છે છગન, એ કેમ મોઢું બગાડે છે? એને નથી ગમતું? તો મગન કે ના ભાઈ, એવું નથી. મારે સિલબ ખરાબ છે ને, એટલે મારા લોન ના થાય, એટલે છગનના નામે લોન લઉં છું. એટલે એને એમ થાય કે કદાચ હું હપ્તા ભરું કે ના ભરું, એટલે એ મોઢું બગાડે છે. મિત્રો, આપણે જ્યારે કોઈ ધાર્મિક સ્થળે જતા હોય ને, ત્યારે આપણી આજુબાજુ પાડોશમાંથી કે આપણા ઓળખીતા આપણને કે લો આ 21 રૂપિયા 50 રૂપિયા અમારા નામે શ્રીફળ ચડાવજો અને પ્રસાદ ભગવાનને ચડાવજો. પણ હજુ સુધી આપણા કોઈ એવો કેસ નથી નોંધાણો કે કોઈએ એવું કહ્યું હોય કે ભાઈ હું અઠવાડિયું દીવ દમણ જાઉં છું અને કે લો આ મારા 100 રૂપિયા, તમે પ્રસાદ લઈ લેજો. બે પતિ પત્ની શોપિંગમાં ગયા અને એક સરસ મજાનો વજન કાંટો હતો. તો પત્નીને એમ થયું કે લાય મારું વજન કરાવી દઉં એમ. તો પત્ની તો વજન કાંટા ઉપર ચડી ગયા અને વજન જોયું, પણ બેનનું પેટ થોડું ભારે ને, તે કેટલું વજન છે દેખાય નહીં. તો એ ઊંડા શ્વાસ લઈને પેટ અંદર લેવાની કોશિશ કરે ને નીચે જોવાની કોશિશ કરે. આવું 2-3 વખત કર્યું તો પછી એમના પતિથી ના રહેવાયું કે તું ગમે એટલા ઊંડા શ્વાસ લે કે ના લે, પણ વજનમાં કંઈ ફેર ના પડે, એ તો જેટલું છે એટલું જ આવે. તો એમની પત્ની તો ખીજાઈ ગયા કે તમને કશી ખબર જ પડતી નથી ને. હું તો એ જોઉં છું, પેટ એટલે અંદર લઉં છું કે મને ઊભા દેખાય, નીચે નજર કરું તો મારું પેટ અંદર તો દેખાય કે મારું વજન કેટલું છે. સમજ્યા? એક કવિ મુશાયરો હતો અને એમાં એક પતિ પત્ની એ જોવા ગયા અને જોતા જોતા વચ્ચે બ્રેક પડે એમ ચા પાણીનો. તો એમના પત્ની કે એક ગીતની કડી તમે ગાઓ અને એક ગીતની કડી હું ગાઉં. તો પત્ની કે જો જે કુંવારા હોય ને, કુંવારા, એમની મોબાઈલની રિંગટોન કેવી હોય કે કેવી હોય? તો પત્ની કે મેરી સપનોं की रानी कब तू आएगी, मेरे सपनों की रानी कब तू आएगी. તો પતિ ધીમે રહીને શું કહે છે ખબર છે? તો જે પુરુષ પરણેલા છે એમના મોબાઈલમાં રિંગટોન કેવી હોય? પિંજરે કે પંછી રે तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को. એક રાત્રે પતિ પત્ની સૂતા હતા અને લાઈટ ગઈ. તો પતિએ ઊભા થઈને મીણબત્તી સળગાવી અને 2-5 મિનિટમાં લાઈટ આવી ગઈ. અને પતિ જેવી મીણબત્તી ઓલવવા ગયા ને
પતિ જેવી મીણબત્તી ફૂંક મારીને ઓલવવા ગયા, પણ મીણબત્તી ના ઓલવાઈ. તો પતિએ તો 2-4 વખત ફૂંક મારી, પણ મીણબત્તી ઓલવાણી નહીં. તો પતિને પેલું યાદ આવી ગયું કે સાલું મારું ઓક્સિજનનું લેવલ તો નહીં ઓછું થઈ ગયું ને. તો પતિ તો ગભરાઈ ગયા અને પરસેવો રેબઝેબ થઈ ગયા. આ બધું દૂરથી પત્ની જોતી હતી અને એકદમ નજીક આવી અને પતિના કાનમાં કે, પહેલા તમે તમારા મોઢા પરથી માસ્ક તો ઉતારો, પછી મીણબત્તી ઓલવાય ને. એક પ્રોફેસર બેન છે ને, એ બ્યુટી પાર્લરમાં ગયા અને સરસ મજાનું ફેશિયલ કરાવ્યું. પણ જે બેને ફેશિયલ કર્યું હતું ને, એ પ્રોફેસર બેનની ઉપર ખુશ થઈ ગયા કે યાર તમે બહુ સરસ ફેશિયલ કર્યું છે એમ કે, મને ખરેખર આવું કોઈ ફેશિયલ કર્યું નથી. તો પેલા કોલેજના પ્રોફેસર કે તમને કેટલા વર્ષનો અનુભવ છે? તો પેલા બેન કે બેન આ ફેશિયલનું કામ તો મારી બેન એ કરે છે, પણ આજે એ બહાર ગામ જાય છે ને એટલે હું આવી છે અને હું તો ઘેર ઘેર વાસણ માંજવાનું કામ કરું છું. કે અમારે મંગલલાલ છે ને બહાર ગામ ગયા હશે તો એમણે બસ સ્ટેન્ડથી પોતાના ઘર માટે ટેક્સી ભાડે કરાવી અને ટેક્સી ઉપડી ઘર બાજુ એમ. પણ અચાનક રસ્તામાં એમને કંઈક યાદ આવ્યું ને, તે એમણે ટેક્સી ડ્રાઈવરના ખભા પર પાછળથી આમ ખભા પર હાથ મૂક્યો અને ટેક્સી ડ્રાઈવર અચાનક ટેક્સીનું બેલેન્સ ગુમાવ્યું અને ટેક્સી એકદમ ફૂટપાથ ઉપર ચડી ગઈ અને ઊભી રહી. તો અમારા મંગલલાલ કે સોરી યાર, મારાથી હાથ મુકાઈ ગયો અને તમારું બેલેન્સ બગડી ગયું એમ. પણ મારે તમને કંઈક કહેવું હતું એટલે મેં હાથ મૂકતો ને તમારું ધ્યાન દોરતો હતો. તો ટેક્સી ડ્રાઈવર કે ના એમાં તમારો કંઈ વાંક નથી. આજે ટેક્સી લઈને હું પહેલવેલો જ આવ્યો છું. આજે મારો પહેલો દિવસ છે. ન તો પહેલાં મેં 30 વર્ષ લગી દવાખાનામાં નોકરી કરી છે અને હું સબવાયની ચલાવતો હતો. આ તો અચાનક મને યાદ આવ્યું કે પાછળથી કોણ ઊભું થયું કે મારા ખભે હાથ મૂક્યો છે એમ. તે હું ડરી ગયો એટલે બેલેન્સ ના રહ્યું. ગામમાં એક ભાઈને સટ્ટામાં 5 કરોડ રૂપિયા ઇનામ લાગ્યું. તો એમણે ખૂબ ખુશ થઈ ગયા અને ગામના પણ ઘણા રાજી થયા. તો એક શિક્ષક હતા એ ગામના, એ ભાઈને મળવા ગયા. તો કે ભાઈ તમને આ 75 નંબર ઉપર જ સટ્ટો લગાવવાનું કેમ મન થયું એમ? એવો કેમ તમને વિચાર આવ્યો કે હું 75 નંબર ઉપર જ સટ્ટો લગાવું એમ? તો પેલા ભાઈ કે માસ્તર સાહેબ, આજે મેં સવારે આકાશ સામું જોયું તો આકાશમાં 9 પક્ષી ઉડતા હતા અને આજે થઈ 8 તારીખ, તો 9 × 8 = 75. તો મેં તો સીધો 75 ઉપર સટ્ટો લગાવી દીધો અને 5 કરોડનું ઇનામ મને લાગ્યું. પણ પેલા શિક્ષક હતા ને કે યાર 9 × 8 = 72 થાય. કે જો માસ્તર, તમારી આ જોડે હું ભણવા ગુડાણો હોત તો આ 75 નો સટ્ટો લાગત ના લાગત. એટલે હું થોડો અભણ રહ્યો એ બરાબર છે.